કે તમને ટિકિટ નથી મળી ત્યારે તમે અમને ચૂડેલનો વાહો બતાવો છો, ને તો તમે આને ને આને તમે રૂપ સુંદરી તરીકે અમને પેશ કર્યો હતો. તો તમે અમારી યારે ગદ્દારી ન કરી જનતા યારે, જ્યારે કે તમારે પેલા કરવાની જરૂર હતી. તમે જ્યારે એમાં અંદર ગયા હો અને તમને લાગે કે આ જે બહાર ચિત્ર દેખાય છે એવું ચરિત્ર અંદર નથી, આ જનતાની હારે બહુ મોટો ધોખો કરવાના જઈ રહ્યા છે, આનો ઈરાદો જુદો છે, પૈસા બનાવવા સિવાય કોઈ ધંધો નથી, બી ટીમ તરીકે વર્તવું છે, વગેરે વગેરે જે કઈ ખરાબી હોય તે, તો તમારે કહેવાય ભાઈ હું 6 મહિનામાં કે વર્ષ દિવસ રહ્યો કે રહી, મેં બધું જાણ્યું અને હજી મને કાઢીને જ મૂકી કે મેં ટિકિટ નથી માગી, માન લ્યો, પણ ગયા હું જે તે પક્ષમાં ગઈ હતી કે ગયો તો એ એટલા માટે કે ભાઈ જનતાનું સારું થાય એવું મારા મનમાં કલ્પના હતી. પણ અંદર ગયા પછી ખબર પડી ઓહો આ કબાટમાં તો નીકળ્યા હાડ પિંજરો જાજા છે. તો જનતા તમને ગંભીરતાથી લે. તમે રદડી જાઓ પછી ગામને રદડાવવા નીકળો, કોઈ માને નહીં. એટલે અત્યારે રાજકોટ, સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, 26મીએ મતદાન, 28મીએ પરિણામ, પણ હરામ બરોબર કોઈ પાસે કોઈ નક્કર મુદ્દો હોય તો